નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રખડતા શ્વાનોના સ્થળાંતર અને નસબંધીના પોતાના અગાઉના આદેશને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો। જે અધિકારી કોર્ટના આદેશનું પાલન કરશે નહીં તેમના ઉપર કોર્ટના અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે। ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર કૂતરા કરડવાના ડર વિના મુક્તપણે કરવાના અધિકારની સાથે આવે છે એવી ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના સ્થળાંતર અને નસબંધી અંગેના પોતાના અગાઉના આદેશને પરત ખેંચવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી। સર્વોચ્ચ અદાલતે ખતરનાક અને રેબીઝથી સંક્રમિત રખાતા શ્વાનોને ઇન્જેક્શન લગાવી મારવાનો નિર્દેશ આપ્યો હતો। જસ્ટિસ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે પ્રાણી અધિકાર કાર્યકરો અને અન્ય લોકોની અરજીઓના જવાબમાં કહ્યું, કોર્ટ કઠોર જમીની વાસ્તવિકતાથી અજાણ રહી શકે નહીં, જ્યાં બાળકો, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને વૃદ્ધો શ્વાન કરડવાની ઘટનાનો ભોગ બની ચૂક્યા છે। કોર્ટે કહ્યું હતું કે રખડતા શ્વાનોના પુનર્વાસ અને નસબંધી અંગે નવેમ્બર 2025માં આપવામાં આવેલા નિર્દેશ જ લાગુ રહેશે। જે અધિકારી તેનું પાલન ન કરે તેમના પર કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે। કોર્ટે જણાવ્યું કે જે રખડતા કૂતરાને જ્યાંથી પકડો, નસબંધી અને રસીકરણ બાદ ત્યાં જ ન મૂકો, આવા કૂતરાઓને આશ્રય સ્થાનોમાં મૂકવાના રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 20 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।